બધાને। તો કેમ છો બધાય મજામાં ને? તો જો આપણે 7 આઠે ખૂબ વરસાદમાં ભગવાને ખૂબ વરસાદ દીધો તો 2-3 દિવસ તો વરસાદની ખૂબ મજા કરી અને ખૂબ પોરો પણ ખાધો। અને હવે જો આપણે નીંદ લેવા આવી ગયા છીએ તો મકાઈ ને ગુવાર ને બધું હવે ખેંચવાનું છે। વરસાદના લીધેથી જો હવે બગડી ગયું છે એ બધું, તો હવે નીંદ લેવા આવ્યા છીએ। તો ખૂબ ગરમી હતી તો થોડીક વાર કીધું પોરો ખાઈ લેવી, તો અમે બેસ્યા છીએ પોરો ખાવા માટે। પોરો ખાવા બેઠા ને વરસાદ પણ ખૂબ સારો એવો થઈ ગયો, એટલે ખેડૂતને બધાને આમ આનંદ થઈ ગયો, કારણ કે સારો એવો વરસાદ થઈ ગયો ને બધે પૂર કાઢી નાખ્યા છે। એટલે હવે વરસ સારું થાય છે એમ બધાની આશા છે। અને સારો વરસાદ હતો એટલે બધું રાગે થઈ ગયું છે, નદી ને તળાવ બધું ભરી દીધું છે। અને એટલે આપણે કામ હવે ચાલુ કરી દેવી ધીમે ધીમે। આજ નીણ બીણ લઈ લેવી, પછી કપામાં દવા છાંટશું અને સિંગમાં દવા છાંટશું ને એવું બધું કામ આગળ આપણે કરીશું, બરોબર ને? તો અમારા ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબમાં ચેનલ છે અમારી કાજલ તૃણ વ્લોગ નામની। અમારા ફૂલ વિડીયો જોવો ને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ। ગુવારનો ભારો છે એ ખેંચાઈને તૈયાર થઈ ગયો છે, તો આપણે એ ભારો ઘરે નાખતા આવી અને મકાઈ વાટશે, બરોબર ને? મકાઈ વાટીને તૈયાર રાખજે આવું ત્યાં। ગુવારનો ભારો તમે ઘરે મેકતા હો કે હું મકાઈનો ભારો વાટીને તૈયાર રાખું? કાંઈ વાંધો નહીં, હાલો હું ભારો નાખતો હું। હવે જો આ મકાઈ છે તો હવે જો આપણે આવે કે આ મકાઈનો ભારો વાઢીને અને તૈયાર રાખી દેવી। તો હવે આપણે વાડીમાંથી આવી ગયા છીએ ઘરે, નીણ ને એવું બધું લઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે, એટલે બપોર પછી વરસાદ કદાચ આવે તોય વાંધો ન આવે, બરોબર? તો આપણે જો અત્યારે અહીંયા પાછળ જે તમને દિવાલ દેખાય તે કાલ આપણે બનાવી છે, કારણ કે વરસાદ બહુ આવ્યો ને એટલે એમાંથી પાણી બધું ઓસરીમાંથી આવતું હતું, એટલે આવી રીતના આખી દિવાલ હતી એ બાકી હતી, તો આપણે એ આખી દિવાલ કાલે કમ્પ્લીટ કરી નાખી છે અને એક સરસ મજાની બારી પણ પાછળ મૂકી દીધી છે। હવે જો આપણે ખાટમાંથી બેઠા બેઠા અહીં સજવી છીએ। અને હાલો તમે કન્ટિન્યુ રહો વિડીયોમાં આગળ અને આખા દિવસનો પૂરો વ્લોગ જોવો અને અમને સપોર્ટ કરો। આપણે ગઈકાલે સાંજે ગયા હતા મેળામાં, અને મેળામાંથી સિરાગે ઘણા બધા રમકડા લીધા છે, તો હવે સિરાગ ઈ જ બતાવશે કેવાય એને રમકડા લીધા છે, બતાવી સિરાગ। જો આ કંપાસ છે, આખો ભરેલો છે હે, અને આ દડો છે। અરે વાહ! અને જો આ પેન હે ને અહીંયા માથે બરજ છે ને એક આ ગાડી છે। ગાડી લીધી એમ ને? હા। ગાડી ક્યાં આંકવા જઈશ પછી? અહીં વસરીમાં આંકવાની છે, મને એમ રોડે આંકવાનો હોય છે। રોડે તો મોટી આંકવાની, મોટી ગાડી આંકવાની છે, બરોબર છે। તો સિરાગે આવા રમકડા લીધા છે અને મેળામાં સાંજે ખૂબ આનંદ કર્યો, કાં સિરાગ? નાસ્તા પાણી કર્યા ને રખડ્યા ને જલસા કરીને આવતા રહ્યા। તો દોસ્તો કેમ છો? મજામાં? જો આજે અમે લાકડા ફાડી રહ્યા છીએ અને ઉપર વરસાદ પણ આવ્યો નથી, તોય જો તરુણભાઈ જો વગર વરસાદે પલળી જશે, તો તમે જોઈ રહ્યા છો જો એ લાકડા ફાડે છે। જો મિત્રો આપણે અહીંયા લાકડા અત્યારે ફાડતા હતા અને ધવલભાઈએ કીધું એમ વગર વરસાદે પરસેવાના નાહી લીધું છે, અને પાછળ જો બળદગાડું પણ પડ્યું છે, બળદગાડું તમે જોઈ શકો છો। અને જો સિરાગ હાલ્યો આવે છે આ બધું। તો જો મિત્રો હવે બધું કામકાજ કરીને આપણે આવી ગયા છીએ ગુવાર ઉતારવા માટે, બરોબર છે? જો આવો ગુવાર છે અને આખા ઓલામાંથી ઉતારવાનો હતો, તો આપણે ગુવાર ઉતારી નાખવી એટલે માર્કેટમાં વયો જાય ને પછી આવશે રજા, એટલે આજે ગુવાર ઉતારવાનો હતો તો ગુવાર ઉતારવા આવી ગયા છીએ। અને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરવી। લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો। મળીએ કાલે એક નવા વ્લોગમાં।